નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નીલમ। મિત્રો, સૌપ્રથમ મારા બધા મિત્રોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના। મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે સિદ્ધિ વિનાયક મંદિર જે અમદાવાદમાં છે, વિશ્વનું સૌથી મોટું મંદિર ગણાય છે। તો મિત્રો, આ મંદિરે આજે અમે આવ્યા છીએ અને અહીંના તમને દર્શન કરાવવાના છીએ। તો મિત્રો, ચલો આપણે અંદર જઈને દર્શન કરીએ। અહીંના ટ્રસ્ટી સાથે વાત કરીશું, અહીંના પૂજારી સાથે વાત કરીશું અને અહીંયા શું છે, રહેવાની જમવાની કેવી સુવિધા છે એ બધું જ હું તમને આ એપિસોડમાં બતાવીશ। અમારી સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો, હવે અત્યારે અમે અંદર જઈ રહ્યા છીએ, પણ તમે જોઈ શકો છો કે ખૂબ જ ભીડ છે। આજે ગણપતિ દાદાનો પહેલો દિવસ છે અને અહીંયા અસંખ્ય ભીડ છે। તમે જોઈ શકો, નાના મોટા સવારથી આજે એટલા જ ગણપતિ દાદા સિદ્ધિ વિનાયક દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભીડ અહીંયા ઉમટી છે। તો મિત્રો, આપણે અંદર જઈને પહેલાં દર્શન કરીશું। મિત્રો, કાર્યાલયમાં તમારે સંપર્ક કરવો હોય તો આ 3 નંબર છે, તમે આની ઉપર ફોન કરશો। બહારગામથી જે લોકો આવતા હોય એ લોકો પણ અહીંયા ફોન કરી અને અહીંયા રહેવાની અને જમવાની સુવિધા છે। તો મિત્રો, આ નંબર પર કોલ કરીને આવો। તો મિત્રો, અમે જેવા એન્ટર થયા દાદાના દર્શન કરવા માટે અને અંદર શૂટ કરવા માટે, એ પહેલાં મેં આ મિત્રો ભાઈઓને જોયા અને જોયું કે નાસિક ઢોલ લઈને આવ્યા છે। તો આપણે એમને કહીશું કે થોડીક નાસિક ઢોલની ઝલક બતાવી દો અમને। તો વગાડો। ખૂબ સરસ આ લોકોએ ધૂન વગાડી। અને મિત્રો, જો તમારે આમનો કોન્ટેક કરવો હોય તો અહીંયા એમનું ફોન નંબર આપેલો છે, તો અવશ્ય આ લોકોને ફોન કરજો। હવે આપણે ઉપર જઈને દાદાના દર્શન કરીએ। મિત્રો, તમે જોઈ શકો છો ગુફા ટાઈપનું આખું મંદિર છે અને 4 માળ છે। તો મિત્રો, આપણે ફર્સ્ટ ટાઈમ પહેલા માળે આપણે પહોંચ્યા છીએ। તમે જુઓ, ખૂબ જ ઠંડક છે અને ખૂબ સરસ મંદિર છે। તો મિત્રો, જેવા તમે મંદિરમાં આવશો અને પહેલા માળે આવશો એટલે તમને સૌપ્રથમ તમને આ શિલાના દર્શન થશે। તમે જોઈ શકો છો, આ જેવી તેવી શિલા નથી। આ શિલા તમે જો અહીંયા વાંચો, અહીંયા એક મંત્ર આપેલો છે અને તમારી જે પણ મનોકામના હોય એ તમારી અહીંયા તમારી જે પણ હોય ઈચ્છા એ અહીંયા લખશો અને આ મંત્ર બોલશો એટલે તમારી આ મનોકામના પૂર્ણ થાય છે। તો મિત્રો, સૌપ્રથમ તમે અહીંયા આવો તો આ શિલાના અવશ્ય દર્શન કરજો અને તમારી કોઈ પણ ઈચ્છા હોય એ આ પથ્થર ઉપર લખજો, જેથી તમારી બધી જ મનોકામના અહીંયા પૂર્ણ થશે। મિત્રો, આ શિલા છે ચિંતામણી શિલા છે અને કંઈ કામ થતું ના હોય પણ આ મંદિરે તમે આવો અને આ ચિંતામણી શિલા ઉપર તમારું કંઈ પણ પ્રશ્ન તમે લખશો એટલે એ પ્રશ્ન તમારો અહીંયા સોલ્વ થઈ જશે। ગણપતિ દાદા પોતે જ વિઘ્નહર્તા છે એટલે તમારું વિઘ્ન જે પણ હશે એ દૂર કરી નાખશે। તો મિત્રો, આપણે માતાજીના દર્શન કરીએ એ પહેલાં મને અહીંયા ગણપતિ દાદાની સરસ મૂર્તિ ઉપર ધ્યાન ગયું। આ અફઘાનિસ્તાનની મૂર્તિ છે। મિત્રો, તમે જોઈ શકો છો કે આ મંદિરમાં અલગ અલગ બધી જ જગ્યાએથી ભગવાનની મૂર્તિ પ્રતિમાઓ છે। હવે આપણે જઈએ માતાજીના દર્શન કરીશું। તો
તો મિત્રો તમે જેવા અંદર એન્ટર થઈએ એટલે એમાં અર્બુદામાની પ્રતિમા અહીંયા છે. પણ સૌ પ્રથમ હું તમને એટલું કહીશ કે માતાજીનો વાસ સિંહયંત્રમાં હોય છે. તમે અહીંયા જુઓ કે સરસ મજાનું અહીંયા સિંહયંત્ર કંકુથી બિરાજમાન જે અભિષેક કંકુનો થાય છે તમે જોઈ શકો. ક્યાંય પણ તમે જશો તો પહેલાં તમારે એની જ્યોતના દર્શન કરવાના અને એના પછી માતાજીના મંદિરે તમે જાઓ તો સિંહયંત્ર અવશ્ય હોય જ માતાજી, કારણ કે સિંહયંત્રમાં બિરાજમાન કર. તો મિત્રો આપણે પહેલાં માતાજીના દર્શન કરીએ, એ પહેલાં સિંહયંત્રના દર્શન કરીએ. અને મિત્રો સામે અખંડ જ્યોત પણ છે, તો તમે અખંડ જ્યોતના પણ દર્શન કરજો. કી જય. ओम स्वस्ताय स्वस्ति न इंद्रो बृहस्पतिर्वाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः. મિત્રો એક તો આજે હું આ મંદિરે આવી છું, ગણપતિ દાદાનો પહેલો દિવસ છે અને મને ખૂબ સારું લાગે છે કે અહીંયા હું પહેલા માળે આવી છું તો એ સરસ માતાજીની પૂજા કરાવી છે. અને એક બીજી વાત તમને હું અહીંયા બતાવું કે અલગ અલગ દેશના ગણપતિ દાદા પણ અહીંયા બિરાજમાન છે, તો હું તમને બતાવું. એ ગણપતિ કોણ સે દેશ છે? इंडोनेशिया. अच्छा, और दूसरे कौन से? हाँ, नेपाल, थाईलैंड और आपने जो वहाँ पर देखा वो अफगानिस्तान के थे. अच्छा, सब अलग अलग तो મિત્રો તમે જોઈ શકો છો કે થાઈલેન્ડના પણ અહીંયા ગણપતિ દાદા બિરાજમાન છે. અને તમે જો નેપાળમાં છે, નેપાળમાં ગણપતિ દાદા આવી રીતે બિરાજમાન છે, એમની પણ અહીંયા પ્રતિભા મૂકવામાં આવી છે. ઇન્ડોનેશિયાના પણ મૂકવામાં આવ્યા છે. હવે તમને હું લઈ જઈશ અષ્ટવિનાયક ગણપતિ દાદા પાસે જે અહીંયા બિરાજમાન છે. મિત્રો મેં હમણાં બ્રોડકાસ્ટ કર્યું એમાં આપને દાદાએ એવું બતાવ્યું હતું જે કેસરી રંગના હોય એ સિદ્ધિ વિનાયક હોય. તો આપણે ગણપતિ દાદા પાસે જઈએ. મિત્રો આ ગણપતિ દાદા અષ્ટ સિદ્ધિ વિનાયક દાદા છે જે તમે જોઈ શકો છો. અલગ અલગ પ્રતિમા છે એમની. મિત્રો 8 ગણપતિ દાદા તો આપને ખબર જ છે, પણ આ અષ્ટ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા છે. તમે જો આપણે ઘણાના ઘરે ફોટો હોય છે અષ્ટવિનાયક ગણપતિ દાદા, પણ આ અષ્ટ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા છે. મિત્રો આ સિદ્ધિ વિનાયક મંદિરમાં બીજા માળે તમે જોઈ શકો છો 12 જ્યોતિર્લિંગ છે. પહેલાં તો આપણે સૌ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરીએ, એના પછી સિદ્ધિ વિનાયક જે દાદા ઉપર બેઠા છે આપણે એમના પણ દર્શન કરીશું. એ પહેલાં આપણે અહીંયા દર્શન કરી લઈએ મહાદેવજીને. ઓમ નમઃ શિવાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે મોટી મહાદેવજીને એટલે સોમનાથ દાદાની જે શિવલિંગ છે રુદ્રાક્ષથી બનાવેલા છે. તમે જોઈ શકો છો કે એવડા મોટા છે. ને અહીંયા કેદારનાથ પણ છે. मन में ओम नमः शिवाय का जाप करेंगे. हरे ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ध्यान मूलं गुरुमूर्ति पूजा मूलं गुरुपदं मंत्र मूलं गुरुवाक्यां मोक्ष मूलं गुरुकृपां. शिवो गुरु शिवो देवा शिवो बन्धु शरीरणं शिवो आत्मा शिवो जीवा शिवो धन्यत्र किञ्चनम्. हरे ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनां मृत्युर्मोक्षे अमामृतात्. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. તો
તો મિત્રો અહીંયા દાદાનો આપણે અભિષેક કર્યો છે અને હવે આપણે જઈએ ઉપર ગણપતિ દાદાને દર્શન કરવા માટે. તો મિત્રો સિદ્ધિવિનાયક મંદિરમાં પણ તમે જોઈ શકો છો કે અહીંયા મેં તમને પહેલાંય પણ બતાવ્યું હતું એવી રીતે જ અહીંયા પણ આ મંદિરમાં પણ છે કે તમારે કંઈ પણ મનોકામના તમારી પૂરી થાય એટલે અહીંયા સીધો સાથીઓ કરવાનો અને માનતા લ્યો ત્યારે ઊંધો કરવાનો. તો તમે જોઈ શકો આ બેન કરી રહ્યા છે. जय गणपति दादा. गणपति दादा. आपका ये इधर क्या मन्नत पूरी हुई है? हाँ. इसीलिए आप इधर क्या करने आए हो? दर्शन करने आए, गणपति जी से मिलने आए हैं. अभी क्या कर रहे हो? अभी स्वस्ति पा रही हूँ. मनोकामना पूर्ण हुई इसीलिए? हाँ, इसीलिए. आप मानते हो? हाँ, मानते हो. तब ने आए ना गणपति जी से मिलने के लिए. अच्छा. हाँ. તો તમે જો આ બેને એમની માનતા પૂરી થઈ એટલે સીધો સાથીઓ કરવા માટે અહીંયા આવ્યા છે. તો મિત્રો તમે ગણપતિ દાદાના મંદિરે જાઓ તો આ અવશ્ય જોજો, ત્યાં સીધો સાથીઓ અને ઊંધો સાથીઓનું બહુ મહત્ત્વ હોય છે. તો ચલો મિત્રો અત્યારે આપણે અહીંયા સિદ્ધિવિનાયકના જે મહંત છે, મહારાજ છે, જે સેવા પૂજા કરે છે, આપણે એમની સાથે થોડી વાતો કરીશું, દાદાનો ઇતિહાસને બધું જાણીશું. જય ગણપતિ દાદા. દાદા આ મંદિરનો ઇતિહાસ શું છે એ અમને બતાવો. जय गजानन. इस मंदिर को बने हुए लगभग 11 वर्ष हो गए हैं. 12वें वर्ष में हमने प्रवेश किया है. कुछ ही दिनों पहले एशिया के सबसे बड़े गणेशाकार के मंदिर यानी गणेश के आकार का सबसे बड़ा मंदिर इंडिया बुक्स ऑफ रिकॉर्ड में दर्ज हुआ है अभी. और इस सिद्धिविनायक दादा का यहाँ का जो परिचय है वो यह है कि मुंबई में जो मंदिर बना हुआ है वहाँ से इस मूर्ति की लंबाई बड़ी है, यानी कि 9 इंच या लंबाई है, और इसका क्षेत्रफल भी वहाँ से बहुत ज़्यादा बड़ा है. इनको 4 भागों में हमने मंदिर को किया हुआ है. सबसे पहले ऊपर श्री सिद्धिविनायक दादा विराजमान है, फिर आप जाते हैं तो द्वादश ज्योतिर्लिंग का, और फिर अगर आ जाएंगे तो अर्बुदा माता का पहले माले पर, उससे ग्राउंड फ्लोर पर जाएंगे तो सर्वेश्वर महादेव की स्थापना की गई है. सिद्धिविनायक दादा का महत्व यह है कि यहाँ पर आने वाले भक्तों की जिस कामना से जो भी भक्त यहाँ आता है उनके मनोकामनाएं पूर्ण होती हैं. यह दादा का यहाँ का प्रताप है. प्रत्यक्ष भगवान श्री सिद्धिविनायक दादा यहाँ पर विराजमान है. તો મિત્રો આ હતો એનો ઇતિહાસ. તમે જોયું કે આપણે જે મુંબઈમાં સિદ્ધિવિનાયક દાદા જે બિરાજમાન છે એમની જોત અહીંયા લાવવામાં આવી છે અને અહીંયા બિરાજમાન છે. તો મિત્રો આ મંદિરે અવશ્ય આવજો, ગણપતિના 10 દિવસની અંદર દર્શન કરવા આવજો. તો મિત્રો અત્યારે આપણે મંદિરના દર્શન તો કર્યા, હવે આપણે અહીંના જે મંદિરના સિદ્ધિવિનાયક મંદિરના જે ટ્રસ્ટી છે આપણે એમની સાથે વાત કરીએ કે એમના આ વિચાર કેવી રીતે આવ્યો. દાદા તમને આ સિદ્ધિવિનાયક મંદિરનો વિચાર કેવી રીતે આવ્યો, જે વિશ્વમાં સૌથી મોટું મંદિર છે? એક માતૃભક્તિ અને માતૃશક્તિનું એક ઉદાહરણ એટલે આ સિદ્ધિવિનાયક દેવસ્થાન છે. સિદ્ધિવિનાયક દેવસ્થાનની પ્રેરણા અમારા માતુશ્રીએ આપી. એ જ્યારે અંતિમ ક્ષણોમાં હતા ત્યારે એમણે અમને એક ગણપતિજીનો ફોટો આપ્યો કે કહ્યું કે મારે કીર્તિદાન કરવું છે અને એવું દાન કરવું જોઈએ કે મને પેઢીઓની પેઢીઓ મને ઓળખે. તો એ બાબત ધ્યાનમાં રાખી અને એ વખતે જ નક્કી કરવામાં આવ્યું કે જ્યારે આ આયોજન કરીશું ત્યારે એ લેવલનું આયોજન કરીશું કે જેથી વિશ્વમાં અને ભારતની અંદર બી એની ખ્યાતિ અને એની એક વિશિષ્ટતા તરીકે ઓળખાય. તો દાદા મારો એક પ્રશ્ન છે કે અહીંયા આ મંદિર ખૂબ મોટું છે, તો દેશ વિદેશના બહારગામથી પણ આપણે ગુજરાતના પણ લોકોને અહીંયા આવવું હોય તો અહીંયા રહેવાની, જમવાની અને અહીંનો કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરાય એ અમને બતાવો. આ મંદિર એ વિશિષ્ટતા બી ધરાવતું એક મંદિર છે. જેમ દ્વારકાથી રણછોડજી ડાકોર પધાર્યા એ જ રીતે સિદ્ધિવિનાયક દાદરથી સિદ્ધિવિનાયકજી અહીંયા પધારેલા છે.
ત્યાંની જ્યોત, ત્યાંની મૂર્તિનું સ્વરૂપ અને પંડિતોની ટ્રેનિંગ બી ત્યાં આગળ આપવામાં આવેલી છે. એટલે સંપૂર્ણ રીતે શુદ્ધ સફેદ આંકડાના છોડ સાથેનું આ સિદ્ધિવિનાયક મંદિર છે. અહીંયા ભાવિક ભક્તોને કોઈ બધી જ વ્યવસ્થા સચવાય એવું ધ્યાનમાં રાખવામાં આવે છે. હજારોની સંખ્યામાં દર્શનનો લાભ લોકો લેતા હોય છે. એ દર્શનાર્થીઓને દર્શનમાં બી તકલીફ ના પડે એનું ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા બહારથી અને બહારગામથી આવતી દર્શનાર્થીઓને રહેવા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવેલી છે. એમને જમવા માટે ફૂડકોર્ટથી માંડી અને બધી જ વ્યવસ્થા મંદિરનું ધ્યાન રાખે છે. દાદા અહીંયા કોઈ ચાર્જિસ ખરો રૂમનો કે જમવાનો? અહીંયા જેમણે ગણેશ યાગ યા તો કોઈ પણ યજ્ઞ અહીંયા કરાયો હોય તો એમના માટે અહીંયા કોઈ ચાર્જિસ નથી. આ મંદિરની એક ખાસ વિશિષ્ટતા એ છે કે તમે અહીંયા પ્રવેશ કરો એટલે પાર્કિંગ ફ્રીથી માંડી અને દર્શન કરી અને તમે બહાર નીકળો ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ કોઈ પણ રકમનો ચઢાવો કે કોઈ પણ રકમ ચૂકવવાની આવતી નથી. ભારતીય સંસ્કૃતિના અને સનાતન ધર્મના તમામ તહેવારો અહીંયા બહુ મોટા પાયે ઉજવવામાં આવે છે. એટલે આ ઉપરાંત રાષ્ટ્રભક્તિનું પણ ઉદાહરણ આ મંદિર પૂરું પાડે છે. અહીંયા 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી પરેડ સાથે બહુ મોટા લેવલે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારબાદ ગણેશ મહોત્સવ, પછી તરત આવશે નવરાત્રિ, એવી અહીંયા ધામધૂમથી ઉજવવામાં આવે છે. અને દશેરાના દિવસે અહીંયા 51 ફૂટની ઊંચાઈ ધરાવતો રાવણ દહનનો કાર્યક્રમ બી અહીંયા કરવામાં આવે છે. ત્યારબાદ અહીંયા હોલિકા દહનનો કાર્યક્રમ ઇકો ફ્રેન્ડલી, જે ગુજરાતની અંદર સૌથી મોટી ઇકો ફ્રેન્ડલી ગણાય છે. ઇકો ફ્રેન્ડલીનું બી અહીંયા મોટું આયોજન કરવામાં આવે છે. પરશુરામ જયંતિ બી અહીંયા મોટા પાયે ઉજવવામાં આવે છે. રામ નવમી બી અહીંયા મોટા પાયે ઉજવવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો સનાતન ધર્મના તમામ તહેવારો અહીંયા બહુ જ મોટા પાયે અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો મિત્રો આ હતા અહીંના ટ્રસ્ટીજી, જે એમની સાથે આપણે વાત કરી. અને મિત્રો અહીંયાનો જે નંબર છે હું મારા ડિસ્પ્લે ઉપર છે, તો તમે અહીંનો સંપર્ક કરજો. તો મિત્રો આ એપિસોડ કેવો લાગ્યો અમને અવશ્ય કહેજો અને કોમેન્ટમાં જય ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ગણપતિ દાદા.